અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। તો આવતીકાલે હોળી અને શુક્રવારે ધૂળેટીનો એટલે કે રંગોત્સવનો પર્વ છે, પરંતુ એ પહેલા જ વિધાનસભા પરિસરમાં આજે નેતાઓ હોળીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા। તમામ કડવાશ ભૂલીને, તમામ રાજકીય આક્ષેપબાજી ભૂલીને ધારાસભ્યો છે, મુખ્યમંત્રી છે, મંત્રીઓ છે, સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે, તે આજે હોળી રમતા જોવા મળ્યા હતા। સાથે આદિવાસી નૃત્યની પણ તેમણે મોજ માણી હતી। અત્યારે સીધા જ વિધાનસભા પરિસરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જે છે એમણે હોળી રમી છે અને અલગ જ એક રંગમાં જોવા મળ્યા છે। હંમેશા રાજકીય રંગમાં રંગાયેલા જોવા મળતા નેતાઓ જે હોળીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા। કશ્યપ, કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલમાં ઉજવણીના? પર્વની ઉજવણી અહીં વિધાનસભા ખાતે કરવામાં આવી રહી છે। તમામ ધારાસભ્યો તેમાં જોડાયા છે, મંત્રીઓ જોડાયા છે અને ઉત્સવભેર આ કલરના રંગના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। કેસુડાનું પાણી પણ અહીં રાખવામાં આવ્યું છે। બીજી વખત આ આયોજન અહીં કરાયું છે। ઉત્સાહ સાથે આ પર્વની ઉજવણી જે છે તે કરી રહ્યા છે। ધારાસભ્યો પણ આ જે પર્વ છે તેમાં ઉત્સાહભેર જોડાયા છે અને આ પર્વની ઉજવણી અહીં કરાઈ રહી છે। ધારાસભ્યો સાથે જે મંત્રીઓ છે તે પણ આ પર્વમાં ઉજવણી કરી રહ્યા છે। હવે પહેલા રંગથી આ પર્વની ઉજવણી કરવામાં આવી, પરંતુ હવે અહીં પાણી સાથે ઉજવવામાં આવી રહી છે। અર્જુનસિંહ, આ પર્વને કઈ રીતે જોઈ રહ્યા છો? બસ હિન્દુ સનાતન પરંપરા આપણી હોળી અને આજે વિધાનસભામાં આયોજન થયું છે શંકરભાઈ ચૌધરી દ્વારા, અધ્યક્ષશ્રી દ્વારા અને મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્યો, મંત્રીઓએ હોળીને માણી છે। અને આ તહેવાર, રંગોનો તહેવાર આપ જોઈ રહ્યો છે। ગુજરાતની તમામ જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપના માધ્યમથી પાઠવું છું અને આવું રંગરંગીલું ગુજરાત છે રહે અને કેસરિયા રંગે રંગાયું છે, આખું ભારત પણ રંગાયું છે અને મોદી સાહેબનું શાસન છે, ભૂપેન્દ્ર પટેલ સાહેબનું શાસન છે, ત્યારે ફરી એકવાર બધાને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। તો અહીં કુબેર ડિંડોર છે તે પોતાના પરંપરાગત વેશમાં આવી ગયા છે અને તે પણ પર્વની ઉજવણી કરી રહ્યા છે। હર્ષભાઈ, આવી જાઓ બધા એક સાથે। સાહેબ ઉપર આવતા રહો સાહેબ। પહેલા મીડિયા વાળાને હું સંદેશો આપું છું કે સૌથી ઉત્સવ રમનાર અને સૌથી એક્ટિવ અમારા લાડકા યુવા ગૃહમંત્રી હર્ષભાઈએ બધા જ ને કલરથી રંગી દીધા છે। આપણે જોરદાર એમને આવકારીએ છીએ અને એમની આ રમતને અમે સ્વીકારીએ છીએ। તો મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો હોળીના રંગમાં રંગાઈ ચૂક્યા છે। ખાસ જ્યારે હોળીની ઉજવણીની શરૂઆત થઈ, વિધાનસભાનું જ્યારે કાર્યવાહી પૂર્ણ થઈ ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી દ્વારા શરૂઆત કરાવવામાં આવી। 2 મિનિટ આવી જવાનો, એક જ સેકન્ડ બસ, આટલા જ બાકી। બરાબર આજે હોળીનો ઉત્સવ છે, આનંદ મનાવો ભાઈ। ચાલુ કરું ભાઈ। ભાઈ એટલા માટે જ નાખે છે, એમાં કઈ ના સમજે, નહીં પડે। કંપની તમારી મોટા દિલ વાળી, ચિંતા નહીં કરો। હર્ષભાઈ, પર્વની ઉજવણી અહીં કરવામાં આવી રહી છે, ફરી એક વખત અહીં વિધાનસભામાં આયોજન। હોળીનો ઉત્સવ, રંગોનો ઉત્સવ, ઉત્સાહોનો ઉત્સવ, એકબીજા જોડે વેર પૂરો કરવાનો ઉત્સવ। આજના દિવસે ભલા લોકોની વેર પૂરી થઈને દોસ્તી અને પ્રેમમાં બદલાય એ ઉત્સવનું નામ છે હોળીનો ઉત્સવ। આજે ખાસ કરીને
ગુજરાતના છોટાઉદેપુરના કવાટની હોલી એટલે કે ગેરનો મેલો જે વર્ષો વર્ષથી માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશભરમાં પ્રખ્યાત એવી આપણી કવાટની હોલી ગુજરાતના વિધાનસભાના સૌ સાથી સભ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શનમાં એમના અધ્યક્ષસ્થાને આજે મુખ્યમંત્રી શ્રી પોતે બી ગુજરાતના અલગ અલગ વિસ્તારના રંગે રંગાયા અને મુખ્યમંત્રીશ્રીએ આજે ખુશીનો રંગ એમના વતી આખા ગુજરાતના સૌ ધારાસભ્યને દરેક ક્ષેત્ર સુધી આ રંગ પહોંચે ખુશીનો તે માટે આ હોલીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા કવાટની હોલી એ ગુજરાતના પ્રત્યેક નાગરિકોએ પોતપોતાના પરિવાર જોડે માનવા જેવી હોલી છે. આ હોલી એ કોઈ સામાન્ય હોલી નથી. આ હોલી થકી આપણા આદિવાસી ભાઈઓની પરંપરાઓ, સંસ્કૃતિઓ અને ખાસ કરીને કલાનો એક ખૂબ મોટો ઉત્સવ છે. જે ઉત્સવ જોવા માટે લાખો લોકો કવાટ પધારતા હોય છે અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આપણે કવાટની હોલીને ઇન્ટરનેશનલ હોલી બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. અને આજે આપ જોઈ શકો છો કે કવાટથી પધારેલા મારા આદિવાસી ભાઈ બહેનોએ એમનું એક અલગ જ આર્ટ, જે એમની સંસ્કૃતિ છે એ એમને ગુજરાતના ખૂણે ખૂણે સુધી વિધાનસભાના માધ્યમથી આજે પહોંચાડી છે. તે અમારા સૌના માટે ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી છે. ખાસ કરીને આ સૌ કલાકારોને, સૌ ભાઈ બહેનોને અમે વંદન કરીને અહીંયા સ્વાગત કર્યું છે એમનું. અને આ કલાને આગળ વધારવા માટેનો કટિબદ્ધ આખો વિભાગ કામગીરી કરી રહી છે. આજે હોલીના રંગે અનેક ધારાસભ્યો બી રંગાયા, પક્ષ વિપક્ષના ધારાસભ્ય બી રંગાયા, કારણ કે આ આપણો ઉત્સવ છે, આ આપણી સંસ્કૃતિ છે જે તમામ લોકોએ બનાવવી જોઈએ. મને દુઃખ છે કે આપણા આદિવાસી ભાઈઓની આ સંસ્કૃતિને ખાસ કરીને કવાટની હોલી જે આજે ઉજવાઈ છે તેમાં તમામ લોકોએ સામેલ રહીને ખૂબ મોટી સંખ્યામાં ધારાસભ્યોએ આ કલાને આવકારી છે, એમને દિલથી લગાડી છે. અને મને વિશ્વાસ છે કે આવતા વર્ષે કવાટની હોલી, ગેરનો મેલો એ ગુજરાતથી દેશ સુધી પહોંચાડવામાં આપણે સફળતા મળશે. લોકો રાહ જોતા હતા, ધારાસભ્ય રાહ જોતા હતા કે ત્યારે સત્ર પતન હોળી શરૂ થાય. હોલીનો ઉત્સવ જ ભાઈ એવો છે. હોલીનો ઉત્સવ એ રંગનો ઉત્સવ છે, ઉત્સાહનો ઉત્સવ છે. અને મેં જેમ આપણે કહ્યું એમ લોકોની વર્ષો વર્ષની જે વેર હોય છે એ આજે પૂરી થઈ જતી હોય છે. એકબીજાના રંગે રંગાઈ જતા હોય છે અને એ રંગ માત્ર ને માત્ર ખુશીનો રંગ હોય છે. પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજની હોલી એ ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ, એકબીજા જોડે વેરપૂર્નો કોઈને અનેક લોકો મેં જોયું નાની મોટી બંદૂક દૂર કરીને એકબીજાને ગલે લાગતા આજે દ્રશ્યો જોયા છે. આ હોલી એ માત્ર ઉત્સવ એટલું જ નહીં પરંતુ વિકાસની હોલી છે. મારા આદિવાસી ભાઈ બહેનોની કલાની ઉત્સાહ, એમના કલાની વિકાસની આજની હોલી છે. અને હું મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમને આ વિચારોને પરિપૂર્ણ કરવા માટે ખૂબ મોટો સહયોગ કર્યો અને આજે પોતે જોડાઈને મારા આદિવાસી ભાઈ બહેનોને અભિનંદન આપ્યા છે. આજે લોકો વેરભાવ ભૂલી જતા હોય છે, સાથે રમતા હોય છે હોળી, ધારાસભ્યનું આમંત્રણ હોવા છતાં પણ ગેરહાજર રહ્યા છે. જો હવે ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, હોલી એટલે આપ સૌ મારા મીડિયાના ભાઈ બહેનો, અમારા ત્યાં અહીંયા પીયુનથી લઈને મુખ્યમંત્રી સુધી તમામ લોકો સાથે હોલી રમ્યા છે. એકબીજા વચ્ચે કોઈ ફર્ક ના હોય, એ ઉત્સવનું નામ છે હોલીનો ઉત્સવ. મારું એવું માનવું છે કે તમામ લોકોએ ભલે અહીંયા ના રમ્યા હોય પરંતુ છુપાઈને પોતાના પરિવાર જોડે તો દિલથી જરૂરથી રમવું જોઈએ. હોલીનો ઉત્સવ એ પ્રેમનો ઉત્સવ છે, લાગણીનો ઉત્સવ છે. અને આ મારા આદિવાસી ભાઈ બહેનોના નામની કવાટની હોલીનો મારું એવું માનવું છે કે બધા જ લોકોએ